નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ધ ચિંતન એકેડમી. ધ ચિંતનનો મતલબ થાય છે એક વિચાર. તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, તમે દ્રઢ મનોબળથી આગળ વધી રહ્યા છો, બટ પ્રોબ્લેમ ક્યાં છે? ગૌણ સેવા એવું કહ્યું છે કે સીસીની એક્ઝામ અમે 2 મહિનામાં લેવાના. તમે તૈયારી કરો છો, બટ પ્રશ્ન ક્યાં આવે છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક મેથ્સના પ્રશ્નો સોલ્વ કરવામાં સમય ખૂટી રહ્યો છે. તો હકીકતમાં એ લોકો જે મેથ્સના પ્રશ્નો પૂછે છે ને, એમાં 60 થી 70% પ્રશ્નોમાં ના બરાબર ગણતરી કરવાની હોય છે, અથવા તો ગણતરી કરવાની જરૂર હોતી જ નથી. બરાબર? તો આજે આપણે કંઈક એવું શીખીશું કે વિધિન સીધો ક્વેશ્ચન જોઈને આન્સર કઈ રીતે ટીક કરી શકાય. આ જે બધા પ્રશ્નો લીધેલા છે એ બધા પ્રશ્નો આપણે પીવાયક્યુ સિરીઝના જ છે. બરાબર? કોઈ પ્રશ્ન મારો પોતાનો બનાવેલો નથી. બરાબર છે? તો તમે બના રહેજો, તમારા મિત્રોને વિડીયોની લિંક શેર કરી દો, સેશનને લાઈક કરજો, સારું લાગે તો કમેન્ટ અવશ્ય માટે કરજો. બરાબર છે? ચલો તો આપણે સેશનની શરૂઆત કરીએ. ઘણા બધા મિત્રોની ગઈકાલે વિદ્યાર્થીઓનો મેસેજ આવેલો કે સર સમય ઓછો મળે છે અમને સોલ્વ કરવા માટે, 10 સેકન્ડમાં તો અમે ક્વેશ્ચન વાંચીએ તા તમે ચેન્જ કરી દો છો. તો આજથી આપણે દરેક પ્રશ્નમાં 25 સેકન્ડનો સમય ફાળવીશું. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ચલો બધા ફટાફટ ગણતરી કરવા લાગશે. હું પણ ક્વેશ્ચન જોતો જાઉં સાથે સાથે. પીક્યુ ની સરેરાશ આવક 5400, ક્યુઆર ની 6200 અને પીઆર ની 6800. તો પી ની માસિક આવક કેટલી છે? ઓકે, ચલો આન્સર આવી ગયો છે. યોર ટાઈમ અપ. ચલો તો આપણે શરૂ કરીએ. ભાઈ પી અને ક્યુ ની સરેરાશ માસિક આવક કેટલી કીધેલી છે? 5400. 5400 પી અને ક્યુ ની સરેરાશ છે, તો બંનેની 5400 5400 હશે. તો પી પ્લસ ક્યુ ની ટોટલ કેટલી થઈ જશે ભાઈ? 10800. ક્યુ પ્લસ આર ની કેટલી કીધેલી છે સરેરાશ? 6200. 6200 પ્લસ 6200 કેટલા થાય? 12400. અને આર એન્ડ પી ની કેટલી આપેલી છે ભાઈ? 6800. 6800 ના બમણા કેટલા થશે? 13600. ક્લિયર છે? તો ભાઈ 3 3 ની મળીને પી કેટલી વખત આવ્યો? 2 વખત. ક્યુ કેટલી વાર? 2 વાર. એન્ડ આર પણ કેટલી વાર? 2 ટાઈમ્સ. તો ભાઈ ટોટલ કેટલા થશે? 13 અને 12 25, 25 ને 10 35, 35 ને 1 36, 36800. પણ આ બધા 2 વખત આવ્યા, બધામાંથી 2 કોમન લઈશ તો પી વત્તા ક્યુ વત્તા આર કેટલા થશે? 2 સામે જશે તો છેદમાં 36 ભાગ્યા 2 કરશો તો 18, 800 ના અડધા 400. પણ આ તો મને કોની આવક મળી ભાઈ? પી વત્તા ક્યુ વત્તા આર. બરાબર છે? તો 18400 આપણી કુલ આવક છે, 3 ની મળીને આપણે પી ની શોધવાની છે. તો ક્યુ અને આર ની કેટલી છે ભાઈ? 12400. આ 12400 ને માઇનસ કરી દઈશું તો વધશે કોની? પી ની. ભાઈ 18000 માંથી 12000 જાય તો 6000, 400 માંથી 400 જાય તો 0. છે આવું ક્યાંય? તો કે હા, આ રહ્યો વિકલ્પ ડી. ક્લિયર છે? ભાઈ વિડીયોને લાઈક કરતા જજો, તમારા મિત્રોને શેર કરતા જજો. વધ્યા આગળના પ્રશ્ન તરફ. ચલે, નીચેના વિકલ્પોમાંથી ગુરુત્તમ વિકલ્પ શોધો. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ગુરુત્તમ કહેતા કે મોટો વિકલ્પ શોધવાનો છે. એના માટે એક તમને કન્સેપ્ટ પણ આપેલો છે, જે વિદ્યાર્થીઓને યાદ હશે, અથવા તો આપણા લેક્ચર જેમણે ભણેલા છે એમને બધાને આઈડિયા હશે જ. તો ફટાફટ જેમને જેમને આન્સર આવતો જાય કમેન્ટ કરતા જશે. चलिए योर टाइम अप. बेल बज जाता है मतलब समय समाप्त हो जाता है. चलिए क्या बोला है? 89 upon 156, 5/8, 42 upon 56 and 8/11. ચલો એક રીતે ભાગ ચલાવીશું તો 11 7 77 બધામાં 2 0 આપી દઉં છું. 7 છંગ 42, 7 8 56. તો ભાઈ આ કેટલું થશે? 1 મિનિટ. 42 upon 56 છે, અમને શું લખાય? 6 into 7. અમને શું લખાય? 8 into 7. 8 7 56. 0 થી 0 ગયા, 4 દુ 3 દુ, તો 3 ના છેદમાં 4 એટલે કેટલું થાય ભાઈ? 0.75. 11 7 77. કેટલા વધશે? 3. 30 આવ્યા. 11 દુ ને 22. આ 72 છે, આ 75 છે. 5 ના છેદમાં 8 એટલે ટકાવારીમાં જોઈ લો આપણે 62.5 થાય. 1/8 એટલે 12.5. ના ખબર પડે તો ભાગ ચલાવી દે. 2 0. 8 છંગ 48. કેટલા વધશે? 2 0. 8 દુ ને 16. અહીંયા
હવે 156 નો ઘડિયો ફાવતો હોય ના ફાવતો હોય, 0 જોઈ લો. 15 છંક 90, 6 થી તો નહીં ચાલે. 15 પંજા 75, મતલબ 5 વાળું, 6 વાળું, 7 વાળું, 7 વાળું, સૌથી મોટું કોણ છે? 75. વિકલ્પ સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર છે? વધીએ આગળ. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. માત્ર 10 સેકન્ડનો જ પ્રશ્ન છે આ. આમાં તો હું વધારે ફાળવીશ પણ નહીં, કદાચ તમે કહેશો તો પણ. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ચલો, જો 7 અવલોકનોની સરેરાશ 21, જ્યારે દરેક અવલોકનમાં ક્રમિક રીતે સી ઉમેરવામાં આવે તો સરેરાશ 28 થાય છે. તો સી નું મૂલ્ય કેટલું છે? સિમ્પલ પ્રશ્ન છે, એકદમ ગરીબ પ્રશ્ન છે. તમે એવું કહી શકો. કેમ? શું કીધેલું છે? સરેરાશ કેટલી છે? 21. દરેક અવલોકનોમાં સી ઉમેરવામાં આવે તો સરેરાશ કેટલી થાય છે? 28. એ દરેકમાં તમે સેમ વસ્તુ ઉમેરો છો સી, તો ભાઈ 21 માંથી 28 થયા તો કેટલાનો વધારો થયો? 7 નો વધારો થયો, તો તમે 7 જ ઉમેરા હોય ને. આ જોયા વગર થઈ જાય. ચલો વધીએ આગળ. ચલો, યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. 20 ક્વેશ્ચન ફોર ધીસ ક્વેશ્ચન. ફટાફટ. ભાઈ પસંદ આવે તો વિડીયો લાઈક કરતા જજો, આન્સર કમેન્ટ કરતા જજો ભાઈ, બધા જ જે વિદ્યાર્થીઓ લાઈવ છે તે બધા. એક વસ્તુની ચિહ્નિત 12% છૂટ આપ્યા પછી 308 રૂપિયામાં વેચાય છે, તેની ચિહ્નિત કિંમત શોધો. ચલો, સરસ મજાનો પ્રશ્ન છે. શું કહે છે કવિ? કે ભાઈ 12%ની છૂટ આપો, ત્યારબાદ 308માં વેચાય છે. મતલબ એ કિંમત કેટલી થઈ? 88%. હવે બે રીતે વિચારાય. 88% રૂપિયા છે આપણી પાસે, બરાબર? હવે તો તેની ચિહ્નિત કિંમત શોધો. તો આપણે મૂળ શું કહેવાય, જે કિંમત છે ચિહ્નિત કિંમત એમઆરપી, એ આપણે શોધવાની છે, બરાબર? તો એમઆરપી તો 308 કરતા વધારે જશે. તો ભાઈ પહેલા તો આ બંને ઓપ્શન નીકળી ગયા. હવે તમે 308 જે 88% કિંમત છે એના તમે 10% લ્યો ને તો પણ કેટલા થાય? 30 થાય. તો ભાઈ આમાં તમે 30 પ્લસ કરો તો મિનિમમ 338 થવા જોઈએ. હકીકતમાં એનાથી વધારે વેલ્યુ આવે. આ તો 320 જ છે. આ પોસિબલ છે નહીં. તો એક જ વિકલ્પ વધ્યો, જેને ટીકડું મારી દેવાનું. એલિમિનેશન. ગણતરી નથી કરવાની. હા, નહીતર તમારે કરવી હોય તો આવું કરી શકો ભાઈ. 88% એ 308, તો 100% એ કેટલા? ને સોલ્વ કરશો. 308 ગુણ્યા 100 છેદમાં 88, 22 ગુણ્યા 4, 4 થી કેટલી વાર જશે? 4 સત્તા 28. કેટલા વધ્યા ભાઈ? 2 8, 4 સત્તા 28, 11 સત્તા 11 ગુણ્યા 7, 11 થી 2 વાર, 2 થી 50 વાર, 7 પંજા ને 35, પછી 350 આવે. પણ ખબર પડે ભાઈ આમાં તો 15 સેકન્ડ જતી રહી. સમજમાં આવે છે? એલિમિનેશન કરો, ફટાફટ આન્સર લાવો, માત્ર ને માત્ર 10 સેકન્ડમાં. એક જ ઓપ્શન ચેક કરવાનો હતો. ચલો, સરસ મજાનો પ્રશ્ન છે. અગેન યુ હેવ 20 seconds to solve this question. Your time start now. चलिए फटाक से आंसर लाइए. ચલો, ટાઈમ અપ, ટાઈમ અપ. શું કહેવા માંગે છે કવિ? કે ભાઈ જો અહમદ ₹2800 માં ઘડિયાળ ખરીદે અને 16% વેચાણ વેરો ચૂકવે છે, વેરો ટેક્સ કોઈ પણ પ્રકારનો લાગે તો કિંમતમાં શું થાય? પ્લસ જ થશે. હા કે ના? હવે ભાઈ 2800 રૂપિયાની વસ્તુ છે, એના 16% તમે ગણશો ખાલી તો 0000 ગયા. હા કે ના? એનો મતલબ એકમનો અંક કેટલો થાય? 6 × 8 = 48. છેલ્લે આંકડો આવવો જોઈએ. આમાં છે નહીં, આમાં છે નહીં, આમાં છે નહીં, આમાં છે. હા, આ થઈ ગયો જવાબ. આટલું લાંબુ લખવું ન હોય તો સીધું અહીંયાથી કરી દેવાનું. ટકા છે તો 0 થી 2 0 ઉડાડી દેશે. 8 × 48, છેલ્લે આંકડો આવશે. આ 2 માં આંકડો હતો પણ આમાં તો અંદર છે, છેલ્લે નથી, એટલે આ જ જવાબ થાય. એ ખબર પડી ભાઈ? હા કે ના? ચલો વધીએ આગળ. પૂરા થઈ ગયા શું? ના છે ભાઈ. ચલો ચલો, ગણવાના છે, ગણવાના છે. ફટાફટ ફટાફટ. Your time start now. 20 seconds.
ચલો સરસ પ્રશ્ન છે. 1 કેજી પપૈયાના ભાવમાં 75% વધારો થયો છે. વધેલી રકમ ₹60 છે. ઓકે ચલો ટાઈમ અપ. શું કહે છે ભાઈ? 75% વધારો થયો તો વધેલી રકમ કેટલી છે? 75% 60. તો શું કહે છે? પપૈયાનો નવો ભાવ પ્રતિ કિલો. તો 100% હતા, 75 વધ્યા તો કેટલા થયા ભાઈ? 175%. એ કેટલા? ના ખબર પડે. 60 ગુણ્યા 175 છેદમાં 75. પછી જો એવું ન કરતા 75 થી 75 ઉડી ગયા, 60 ગુણ્યા 1 એટલે 60 આવ્યા. આવું કરવું નહીં, બરાબર છે? 25 થી 3 વાર, 25 થી 7 વાર, 3 થી 20 વાર, 20 સત્તા 140. ક્લિયર છે? અને આમાંય ખબર પડી જાય, જો 75% એ 60 હોય, બરાબર, તો 75 ના બમણા 150% 120 થાય. તો 120 કરતો તો મોટો જવાબ આવે. સમજા? આપણે તો 175 કરવાના છે. ક્લિયર છે? તો વગર ગણતરીએ જવાબ આવી જાય 140. गेट माय पॉइंट और नॉट? ओके चलिए आगे बढ़ते हैं. चलो सरस मजानो प्रश्न છે. જવાબ લા જવાબ છે. 25 સેકન્ડ આપણે અવશ્યને માટે ફાળવીશું આમના માટે. ચલો યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. અહીંયા લખેલું છે રસ્તામાં 1 કલાક. આગળ લખેલું છે ભાઈ 1 કલાક 20 મિનિટ ઊભી રહે છે. લગભગ એકડો જ છે. चलो आई गया आंसर. फटाफट તમારા ફ્રેન્ડ્સ ને શેર કરજો ભાઈ. વિડિયો લાઈક કરજો. સારું લાગે તો કમેન્ટ પણ આપતા જજો ભાઈ, બરાબર, જેથી મને મોટિવેશન મળે. અને આપણે ટૂંક સમયમાં જ આપણે એક મેગા સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એમના માટે મિનિમમ મને 100 લાઇક્સ જોશે. 100 લાઇક આવશે પછી જ એ સેશન શરૂ થશે, બરાબર. તો અને મે બી સેટરડે સન્ડેમાં આપણે પ્લાન કરી રહ્યા છીએ. તો તમારા જે પણ વિદ્યાર્થી મિત્રો હોય એમને લિંક એ પણ અવશ્યને માટે શેર કરવી, બરાબર છે. શું કહેવા માંગે છે? જે અને કે વચ્ચેનું અંતર 864 કિલોમીટર છે. એક એક્સપ્રેસ ટ્રેન જે 7:25 AM વાગે ઉપડે છે. ઓકે, સવારે 7:25 ઉપડે છે. એ લખી દો, વાંધો નહીં. આગળ શું કહે છે? તે 108 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. ઓકે, વાંધો નહીં. તો ભાઈ 864 કાપવાનું છે, 108 ની ઝડપ છે, તો ભાઈ 8 વાર જશે, 8 કલાક લાગશે આમને. એ હા કે ના? આગળ શું કીધું છે? ટ્રેન રસ્તામાં 1 કલાક 20 મિનિટ ઊભી રહે છે. તો 8 કલાક આ હતી અને 1 કલાક 20 મિનિટ ઊભી રહી. તો ટોટલ સમય કેટલો થયો? 9 કલાક ને 20 મિનિટ. તો ટ્રેન કે સ્થાને કેટલા વાગ્યે પહોંચશે? તો ભાઈ આમાં તમારે 9 કલાક ને 20 મિનિટ ઉમેરવાની છે. 25 ને 20 45 વાળો ઓપ્શન છે. આ એક જ છે, કન્વર્ટ કરવાની જરૂરી નથી. આમાં ખબર પડી જાય. 16 ને 45, 16 ને 45 એટલે કેટલા થાય? 4 ને 45 PM. ક્લિયર છે? હા કે ના? વધીએ આગળ આપણે. ચલીએ, સરસ મજાનો પ્રશ્ન છે સમય અને કાર્યનો, બરાબર છે. થોડો સમય વધારે ફાળવીશ આમના માટે. ક્વેશ્ચન એવો છે, સામે જોતા એવું લાગે છે, બરાબર છે. ચલો ફટાફટ સોલ્વ કરતા જઈશું. આર અને એસ ને સાથે મળીને 500 પાના ધરાવતું એક પુસ્તક ટાઈપ કરવાનું છે. એકલા આર ને 160 પેજ ટાઈપ કરવામાં 20 કલાક લાગે છે. ઓકે, મતલબ 8 ની સ્પીડ. એન્ડ એકલા એસ ને 100 પેજ ટાઈપ કરવામાં 25 કલાક લાગે છે. ઓકે, 4 ની સ્પીડ. આર એ પ્રથમ 200 પેજ ટાઈપ કર્યા. ઓકે, 25 × 200. અને છેલ્લા 300 પેજ આર અને એસ દ્વારા સાથે મળીને ટાઈપ કરવામાં આવ્યા. તો સંપૂર્ણ પુસ્તક ટાઈપ કરવામાં કેટલો સમય લાગશે? જો વર્બલી ત્યાં ગયું ને તો અહીંયા ગણતરી થઈ ગઈ. ઓકે, વાંધો નહીં, સરસ. તમારે પણ આ ત્યારે થશે જ્યારે તમને ઘડિયા આવડતા હશે, બરાબર છે. તો શું કહે છે કવિ? 500 પાના ધરાવતું એક પુસ્તક ટાઈપ કરવાનું છે. કેટલા? 500 પાના ધરાવતું. આર 160 પેજ 20 કલાકમાં કરે છે. તો આર ની ઝડપ કેટલી? 160 / 20. તો 8 પેજ પર કલાક. અને એસ 100 પાના કરે છે 25 કલાકમાં. 25 × 100. તો આની કેટલી સ્પીડ થશે? 4 પેજ પર કલાક. હા કે ના? હવે શું કહે છે? આર પ્રથમ 200 પેજ ટાઈપ કર્યા. તો ભાઈ 200 પેજ ટાઈપ કર્યા, 200 / 8 ની ઝડપ છે, કેટલી કલાક લાગી હશે? 25 કલાક કોને લાગી ગઈ ભાઈ? આર ને. ત્યારબાદ 300 પેજ આર અને એસ દ્વારા સાથે ટાઈપ કરે છે. તો આર વત્તા એસ, 8 ને 4 12. તો 300 પેજ આર પ્લસ એસ સાથે કરે છે. 12 ની ઝડપ છે, 25 × 12 = 300. તો
તો બીજી 25 કલાક લાગી. 25 ને 25 કેટલી થાય? 50 કલાક. ક્લિયર છે? પછી જે વિદ્યાર્થીઓને યુપીએસસી, સીસેટ, જીપીએસસી ક્લાસ 1-2 નો આપણે સરસ મજાનો મેથ્સ રીઝનિંગનો બેચ શરૂ કર્યો છે, બરાબર, અને એના રેગ્યુલર લેક્ચર ગુરુવારથી શરૂ થવાના છે, બરાબર છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ એડમિશન લેવું હોય તેમણે અવશ્યને માટે 7575061777 એમાં આપણે તમામ એક્ઝામને કવર કરી લેવાના છીએ. સીસી તો પછી તમારે અત્યારે કેમ વર્બલી થાય છે એવું વર્બલી થઈ જશે મારી જેમ જ, બરાબર, પ્રેક્ટિસ કરશો તો હો કન્ડિશન. હા, તો આમના ઉપર અવશ્યને માટે મેસેજ ડ્રોપ કરવો. સાથે સાથે સીસી નો સિલેબસ પણ આપણે આવરી લઈશું. જે 2-4 ટોપિક એક્સ્ટ્રા છે, યામ ભૂમિતિ છે, ત્રિકોણમિતિ છે, આ બધા ચેપ્ટરોને આપણે આવરી લઈશું, બરાબર છે. હા, આમાં એસએસસી અને રેલવેના જે એડવાન્સ મેથ્સના ચેપ્ટરો છે એ ખાલી આપણે નહીં આવે, બાકી લગભગ કોઈ પણ કોમ્પિટિટિવનું મેથ્સ રીઝનિંગને આપણે કવર કરી લઈશું, બરાબર છે. તો જે વિદ્યાર્થીઓ એડમિશન લેવું હોય તેમણે અવશ્યને માટે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવો, બરાબર છે. હા, એક બીજી વસ્તુ, આપણી ટેલિગ્રામ ચેનલ છે ભાઈ મેથ્સ મોનાર્ક. તો જે વિદ્યાર્થીઓ જોડાયા નથી અથવા તો તમારા વિદ્યાર્થીઓ સાથી મિત્રો જે તૈયારી કરી રહ્યા છે એમને પણ એક આ લિંક શેર કરજો કે પણ ચેનલને જોઈન કરે. એમાં ઘણા બધા પ્રશ્નો પ્રેક્ટિસ માટે મૂકેલા છે, 1-2 લેવલના, યુપીએસસી લેવલના. હા, બટ લેંગ્વેજ હિન્દી એન્ડ ઇંગ્લિશ છે, તો હિન્દીમાં તો તમને સમજમાં આવશે જ એ આશા સાથે, બરાબર છે. તો એ પણ સબસ્ક્રાઇબ કરવાનો આગ્રહ રાખશો. ચલો વધીએ આગળ. સરસ મજાનો પ્રશ્ન છે. ક્વેશ્ચન માટે તમને આપવામાં આવે છે 30 સેકન્ડ. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ચલો ફટાફટ. એ અને બી ની માસિક આવક 8:7 ના ગુણોત્તરમાં છે. તેમનો ખર્ચ 19:16 ના ગુણોત્તરમાં છે. દરેક વ્યક્તિ દર મહિને 5000 બચાવે છે, તો એની આવક. ઓકે, સિમ્પલ ક્વેશ્ચન છે. આવા ઘણા બધા આપણે ક્લાસમાં કરેલા છે. ચલો ફટાફટ. ચલો સરસ, ટાઈમ અપ. જો તો ભાઈ આવક હોય, આવક એમાં બે વસ્તુ હોય. એક તમે જે ખર્ચ કરો તે, અને એ સિવાયના રૂપિયા વધે એ તમારી શું થાય? બચત થાય. હા કે ના? બચતને તમે આ બાજુ લઈ આવશો તો આવક માઇનસ બચત બરાબર શું થશે? ખર્ચ થશે. તો એ અને બી બે વ્યક્તિ છે. આવક કેટલી છે? 8:7. તો કોઈ કોન્સ્ટન્ટ જોડે આપી દો. માઇનસ બચત, બચત કેટલી કરે છે દર મહિને? 5000. આ પણ 5000. માઇનસ બચત બરાબર ખર્ચનો ગુણોત્તર કેટલો થાય છે? 19:16. 16 અહીંયા ગુણાશે તો 16 × 128 એ માઇનસ 16 × 5 80,000 બરાબર. આ ત્યાં જશે તો અંશમાં 19 × 7 133 એ માઇનસ 19 × 5 95,000. હા, 128 પેલી બાજુ જશે તો માઇનસ 133 માઇનસ 128 તો 5 એ આ 95,000 આ બાજુ આવશે તો 95,000 માઇનસ 80,000 તો કેટલા થશે ભાઈ? 15,000. તો એ બરાબર કેટલા થઈ ગયા? 15/5 3,000 થયા. કોનું પૂછ્યું છે ભાઈ? એની માસિક આવક. એની આવક કેટલા યુનિટ છે? 3 યુનિટ. તો ભાઈ 3 × 8,000 કેટલા થશે? 24,000. છે આવું ઓપ્શન? યસ. ક્લિયર છે દરેકને? વધીએ આગળ. ઓકે, સરસ મજાનો પ્રશ્ન છે તમારી સમક્ષ કોમ્પ્યુટર સ્ક્રીન પર. ફટાફટ, માત્ર 20 seconds to solve this question. Your time start now. એક વેપારીને ₹600 માં એક બેટ વેચવાથી 25% જેટલું નુકસાન થાય છે. 40% નફો મેળવવા માટે તેણે તે બેટને કઈ કિંમતે વેચવું જોઈએ? ઓકે, સરસ, ગુડ ક્વેશ્ચન. સરસ, ગુડ ગુડ ગુડ. ખૂબ જ સરસ પ્રશ્ન છે. ઓકે, શું કહેવા માંગે છે ભાઈ? 600 માં વેચવાથી 25% નુકસાન. 25% નુકસાન એનો મતલબ 75% રૂપિયા મળ્યા. 600 દરેક વસ્તુ પોતાનામાં સંપૂર્ણ કહેતા કે 100% હોય. હવે શું કહે છે? 40% નફો મેળવવો છે તો 100 ઉપર 40 મેળવવા છે તો 140 એ કેટલા? ક્લિયર છે? 600 140 ના છેદમાં 75 એ 25 તેરી 75 થાય. જો સીધો 75 નો ઘડિયો આવડતો હોય, 75 8 600, તો આ કરવાની કઈ જરૂર જ નથી. ક્લિયર છે? તો 14 8 કેટલા થશે? 112. 112 વાળો છે ક્યાંય ઓપ્શન?
આ રહ્યો. ક્લિયર છે? લગભગ જો ગણતરી તમારી સારી હશે અને સ્પીડી હશે તો ભાઈ 20 સેકન્ડ પણ વધશે. સમજી લેજો ભાઈ. ચલિએ તો આજનું આપણું સેશન અહીંયા સુધી રાખીએ. બરાબર છે? તો અગેન બધા વિદ્યાર્થીઓને એક નમ્ર વિનંતી છે, તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરજો. બરાબર છે? એન્ડ પસંદ આવે તો લાઈક કરજો, કમેન્ટ કરતા રહેજો. તબ તક કે લીએ સબકો ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ.